સિનારે વિયા જઈને ભલામણા એમ કહી દે કે આ જગત માં ધર્મ છે નહીં, મારાની માલિકા ભજીને પાર બોલો જો છું, ભજીને પાર બોલો અપના હવન દેવો છું, અપના હવન દેવો છું. મારા વાળાની હામું ભલામણા કદાચ કોઈ લાંબો હાથ કરાય, કદાચ કોઈ લાંબો હાથ વાવડીનો સીમાડો મેળીને ભલામણા કદાચ જો હાથથી પોસા બધીના હિસાબે એકો પાછો કરું ને, એકો પાછો કરું ને, મારા બાપુની પાણી મારી આંગળ ફૂટી ગઈ હોય, બાપુની પાણી મારી આંગળ ફૂટી ગઈ હોય બાપ. વાવડી વાળા દાદા, વાવડી વાળા ધરમસો બબલાનો વ્યવહારસો વાવડીના જોગ જાળવે બેઠો આજ મારા ભે હાલ કેવાનો મને વધાર ન હોય મારા ભે જા વિનંતી કરીને આવ્યા હતા ની વિનંતી આજ મેં પૂરી કરી બાકી ખમા ખમા મજા મજા હતો એ એના મેઘને જેવું તાંડવ કરવું હોય એવું કરીને પણ જા આજથી 2 વર્ષ પહેલા મેં કીધું ને આજે કે શું કે તારો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં હું દીધો આપની બાઈલ માંથી ટીપો પડવા દઉં તેથી વાવડીના પાદરમાં એ ત્રણ દી પહેલા આવીને કીધું તું જોજે દાદા તારા ભરોસે સેવી પછી બરા બેક હવની દેવ કદાચ આંગળી સીધો અને પોસાનો હિસાબ લઈને આવે પણ બબલાના વ્યવહારને એક વખત ભાડું વેળ કરે તો ઘેરે મળદાનો હિસાબ ન આપી તો હું સાથ રહી દાદા જાઉં હા દાદા એક નહીં કદાચ 51 બેહાડ ને મારી જગ્યાની બહાર પા હે એ તારા પરગણાના તો નહીં
પણ વિદેશીની માહિલપા કદાચ આકલા પાય, વિદેશી જો મારી જગ્યાની માહિલપા, એ પણ હંધુય મારી જગ્યાની માહિલપા છે. નબળો વિચાર પડે એનું તંતર મંતરની વાત એક બાજુ રહે, પણ જા મારા ભેખ અઘોરીને જો એનું અઘોરી પડું ભૂલવાડી દઉં તો માનજે બબલાનો વ્યવહાર છે. એવું સાધના સૌ અમે સાધના ક્યારે કોઈને નડવી નહીં, અને જગતની માહિલપા એક વખત નડવા બેહવી ને તો જગતની માહિલપા કોઈ દેવી દેરા અમને ગોતી લે તેથી અમને કોઈ સાધના ન કે. બાકી ખમા ખમાન મજા આ જેનો ભરોસો હતો એક આહુડું પીડ્યું તું આંખમાંથી બીજું પડવાય નથી દીધું કે જા જેટલી જેટલી વખત પ્રાર્થના કહે અને બીડ વાળીને પેલા ભરોસે રાખી કહે એ તારું દર વર્ષે જા માનવ ને માનવ વધારતા જો માનજે ધર્મ ઉપર તને વિશ્વાસ છે. જો હોય દાદા ખરા ભાગલે જગનમાં જોગમૈયા મેરડી બેઠી છે. આપણે ભાઈની જમીન માથે એમનો મેરડી મળે નહીં. બધા હોળ અત્યારની વાત પેલા સુઈ જાય છે બે ભક્ત કરે એટલે મહારાજે થઈ ગયા ને મારા બે એનો દુનિયાનું થાવું. છેલ્લી રાતે સપને આવી કીધું ગો હુઈતા હવે હું મેલડી સંભાળું છું. કે બાકી મારું મેળેલું હબારેલું કોઈ આગળ સીધી જાય અને પરગણું જો વટી જાય ને તેથી મને મેલડી જેવું કોઈ ધર્મ નો કે પકડવા પડે બાકી ખબા અને મજા જ છે, પણ આનો આ ભરોસો, આનો આ વિશ્વાસ
નો કોઈને કહેવા જવું પડે, નો કોઈને તેડવા જવું પડે. જાઓ મેલડી કહેતી જાઓ. એક વખત મનની માલપા વિચાર કરી અને હાજ પડે એ પેલા જો એને ખેઈ ન લાવું તો મને મેલડી જેવું કઈ કરવું પડે. બોલો મારી કાનિયા જોગીની હળમાય મેલડી બોલો. મારે ઓ ભાઈ મારો ટકોરો માર્યો પાછો. મારી વાત ઉપર ધ્યાન આપો ને તો મેલડી શું કરાઈ ગયું. એ સતયુગમાં તો હતી, અત્યારે કળયુગમાં સૌ મારો વિશ્વાસ હોય. જેમ એના પી કીધી ને હું સતયુગમાં પી જાઉં છું, પણ મારો વિશ્વાસ હોય તો પલોઠી વાળીને માલપા બેહાડી દે. એ સરી દે તો વાત એક બાજુ રહી એના, બાકી આજુબાજુમાં બેઠા એને તો સાટો ઉડે ની કદાચ દાદવી પડે ને તેથી માજ્ય હું મેલડી નહોતી જાય. ભરોસો દેખ્યો છે ને મારા બે, ત્યાં ફોટલા સિવાય બીજું કઈ થવા ન દઉં, એની હું મેલડી ન થવા દઉં. બાકી ખબર મજા મજાતું હોય. માળિયા રૂપિયા ભોગા બને. મારા ગરીબના સાપરે કોઈ મહેમાન નહીં. ટકોરો મારે એટલે ગમે એવા ધરી દીધા હો ભાઈ. ભાઈ તો બધાય દોડે. રૂપિયા ભાવે તો બધાય નોટું કાઢે. ગરીબના સાપરે કોઈ મહેમાન ન થાય ચાની અડાળી એથી કરવાની. ઈ ગરીબના સાપરે મારી મેલડી 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 મહેમાન બને. મારી મેલડી મહેમાન બને. મારી મેલડી મહેમાન હવે આવે છે બા, આ ખાલી છેલ્લો ટકોરો છે. સાંભળ કરી જીદ કરીને બેહી ગયા છે ને કે મારી હું તારો ભિખારી છું, તું નથી સાહેબ. હા મોજ બરોબર છે. મારી હું ભિખારી છું, મારો બાપ કદાચ ભિખારી છે, પણ મને ગોખલામાં દઈને ગઈ ને ઈ અમારી મેરડી કુંડલીમાં બેઠી ભિખારી છે. જેને જેને જીદ કરી સાહેબ, એના નામના ગાંડા થઈને એની સામું જીદ કરી સાહેબ, એના ગોખલે આવીને નહીં, એના આગલે આવીને બેસી ગઈ છે. આ મોજ સાચી વાત છે. હાવ થવું પડે. હાવ એટલે ચાલુ થઈ ગયું છે. પછી actually ત્રણ ફોન આવે, ચોથા ફોને આપણે એમ કહીએ કે મારી ભૂલ થઈ ગઈ છે, મારું થઈ ગયું. આવ્યો ભાઈ, હું તો કેમ ન આવ્યો. વાંધવાની વાત નથી. એ હા બરાબર આપ્યા. મામા આ ચમત્કાર વિના નમસ્કાર ન કરે. જા મંદિરની માલપા હું બેઠી હોય ને ત્યારે તો માનજે કળી કાળની માલપા હજી મારા બોલ પાડવા આવી છો. આ મોજ મંદિરેથી વિડીયો કોલ ચાલુ છે. સવારથી નાગરી બની મંદિરે બેઠો છું. એની માલપા હું નબળી નથી, મને ભજનારા નબળા પડી ગયા. બતાવવા આવ્યા ને ત્યાં માતાજી બોલી ગયા કોને બેઠી છે. આ મેલડી કરી દે, બીજા ને એ મેલડી બેઠવાનો. હાબર હાબર ગઈ નહીં. આ જ્ઞાન અને ઓલી સાલે મે હું દેવતી
પણ આ હદાઈને વેપ રહી ગયો તો ત્યાં જ મારે લાય એટલે થવું પડ્યું હો. એ હું મેલડી નબળી નથી, મને ભજનારા કાંઈક નબળા પડી ક્યારે ઓળિયામાં એક વખત હાકલો પડે હાથ પૈનાના બાળકને મેં ધોળાવ્યું તું મેલડી એક વખત લાવું કે દુનિયાની મારી પા તો કીધું માં તારામાં કોઈ નતું બોલું નથી મેલડી પાસે જઈને એટલે બધાય હરખા છે. પણ જે ભલો હશે મનના હશે આવ્યું ને ભાઈ આવ્યું ખરા હવે એની હોળ હતર છૂટે એટલે હોળ 17 ગાડી નંબર માણસ બેઠો હોય હોળ 17 નંબર છે ગાડી નંબર બે ગાડી લખેલું છે 3 ગાડી છે ને 3 માં હોળ 17 નહીં એક જ લઈને આવ્યો પણ આગળ 3 ગાડી એમાં 3 માં હોળ 17 ભલે વાટે બેઠું એક જ નંબર લેવાનો કે હોળ રોડ છોડે તો જ આખી ડગલું માંડું બાકી ડગલું નો મને મારો આ મોજ આ ઉના બાપુ છે સતુભા બેટા આ બધા એ બરાબર બે આબર આબર તો હા માં આ પરગડામાં તો અમારા ભુજના ને હંધાઈ કદાચ ઓળખે કે હે પણ જા હું ઝાપામાં બેઠી છું રક્ષા તરીકે છું બોલાબા એક વખત આ બેઠા ને અને મેં કીધું હુકમ કર્યો તો કે જા મારા નામનું એક વખત અનસાલું કરી ત્યારે આ કીધું કે માં હા ભાઈ અહીંયા ખાવાના નથી અહીંયા રહે એક વખત તો મારા નામનું કઈ આ 17 વરડ હાલ્યો જાય ઈ તપેલાનું જો તળિયું હેઠે બતાવવા દઉં તેથી હું મેલડી જેવું ધરમ એક વખત મને દિલથી કરે ને એનું નોંધારાની આધાર બની જાવ ને તો આપરી લે આના પરગડાની બાલિપા રાતમાં જગાડ્યા બે બેલડીએ એ બરા બેખ મારે પરસા કઢાવવાના ન હોય હું ધર્મ છું મને દિલથી એક વખત યાદ કરે ને નો મારા મુન્યાને ખબર પડવા દો કે નો એમનામ પરસા પૂરીને વહી આવું તું મેલડી જેવું ધર્મ ભયો હું માસો દવે ને ગણાવું નહીં ગળાવું ને રાત તારી વહી જાય અને તારી આંખું કદાચ તારા હદાયની બંધ થઈ જાય જો એક વખત તારા પાદરની માલપા મેકવા આવું તું મેલડી આવું પાછું પછી ગાડી સેલમ લાગે પેલા સેલમ કો લાગે જેથી ધોળકાના ધોળીના તેડા આવ્યા ને તેથી શિયાવાળાના પાદરની મલિકા કાનિયા જોગીએ મેલડીને ધોળીના ધડીમલે કીધું તું મળી જોગી ઊભી થાય એ સિપાહીઓ લેવા આવ્યા જાઓ માતાજી મેલડીએ લડાકો ન દીધો ને તેથી કાનિયો ઊભો રહી ગયો મળી એમ ન જ હોય તારી વગર તો હું કાંઈ નથી ખબર છે મારી તારી વગર હું કાંઈ નથી ભાઈ મેલડીએ જવાબ ન દીધો ને તે હાલી હાલીમાં દૂધ નાખ્યું એની મારી પાસે બેટી પાસે પાણી નાખ્યું ધોળીના ધડીમલે મારી જોગમાં આ મેલડીની મોર મૂક્યું કાલે મેલડી આ દૂધના પાણી બે ભેગા કર્યા ને હાલી તા હાલીને મારી પાસે તારી મોર મૂક્યા છે તારા ધડીમલે ધોળકાના તેડા આવ્યા છે ન્યા જઈને હું કામ છે એ મને નથી ખબર પણ તું ભેળી હોય તો જવાય નહીતર મારાથી ન જવાય કાનિયો જોગી બોલ્યો તો કે દૂધ ને પાણી બે ભેગા કર્યા છે ને કાહાની તા હાલીની માલપા હવે એટલી લાગણી બની જા રૂપિયા જવડી ફેણ માંડીને હો હરવી નીકળ દૂધ ને પાણી બે લોખા કરીને તો મારો મેળવી મારી ભેળી આવે હાથી ખાણામાં હાથી નહોતા ધૂણતા એમના હાથી ખાણામાં ઘોડા હારીમાં ઘોડા એમનામ નહોતા ધૂણતા
એ કાલિયાએ તો ધોળકાના પાદરીમાં પગ દીધો ને ઈ પહેલા તો મેલડી ગઢુનો કાંગરો કરી દીધો. મેલડી વિના નગલું મડાય નહીં, મેલડી વિના વિના જગતમાં હલાય નહીં, હલાય નહીં. મારી અમને ભરોસો તારા નામનો, હે હે જાબરા બે 15 દી પહેલા હતા ને એક આવ્યો તો કે હે માં વનરાજભાઈ કાફી સંત